અને કહ્યું છે તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. હું ફળ લઈને માથે માર્યું, ક્યાં પાછી લપ આવી. આટલા દિવસથી શાંતિ હતી ને પાછી આવી ગઈ. શું કરું? એટલામાં એની બહેન આવી, અને ધુંધુલીની દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય પછી એનું પતન કોઈ ન રોકી શકે. અને અહીંયા બેને કહ્યું કે જો બેન, હું ગર્ભવતી છું, મારા ઘરે રહેવા આવી જા. ગર્ભવતી થવાનું તું નાટક કરજે, અને નાટક કરજે તારે પીડાય સહન નહીં કરવી પડે. ધન મારા પતિને આપી દેજે, અને જે બાળક થશે તને આપી દઈશું. બહુ ગમ્યું. દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય ને પછી કોઈ પતન ન રોકી શકે. દુસ્સંગ થી બચજો વૈષ્ણવો. અને દુસ્સંગ કોને કહેવાય? જેના સંગથી ભગવાનમાં અભાવ આવે એ દુસ્સંગ. સીધી સાદી વ્યાખ્યા છે. ગમે તેટલો મોટો માણસ, ગમે તેટલો ભણેલો ગણેલો, ગમે તેટલો મોટા પદ ઉપર હોય, પણ એના સંગથી ભગવાનમાં શંકા પેદા થાય, ભગવાન પર વિશ્વાસ ઉઠે, તો માનજો આ દુસ્સંગ છે. સાવધાન રહેવું. સત્સંગી એને કહેવાય જેના સંગથી ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થાય, એ સત્સંગ. અહીંયા બેનને ત્યારે એવા આવી ગઈ. ફળનું શું કરવું કે તારા આંગણામાં ગાય બાંધી છે ને, એને વાછરડું થતું નથી, એને ખવડાવીને જોઈને. ગાયને ખવડાવી, સમય થયા, અહીંયા વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તપ સાક્ષાત ગૌકર્ણજી રૂપે પ્રગટ થયું. અહીંયા બેનને બાળક થયું, ધુંધુલીને આપ્યું, કહ્યું મારું બાળક, એનું નામ હું ધુંધકારી રાખીશ. જેના જન્મમાં છલ કપટ હોય, એક જીવનું વ્યક્તિત્વ કેવું થાય. ગૌકર્ણજી તો માનો ઋષિનું તપ પ્રગટ થયું, વેદાભ્યાસ કરવા માટે ગુરુકુળ ગયા, અને ધુંધકારી એટલો ખલ થયો, દુષ્ટ થયો. સબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. કેટલા વર્ણન આવે છે. પ્રતાડિત કરવા લાગ્યો મા બાપ. માતાને થયું એના કરતા બાળક ન થયું તો સારું થાય, આત્મઘાત કરી લીધું માતાએ. પિતાની હજી આસક્તિ ગઈ નથી. ગૌકર્ણજી આવ્યા, જોયું હજી આસક્તિ ગઈ નથી. હવે તો હરિભજનનો સમય છે, અને હવે નહીં તો ક્યારે? ઘણી વાર લોકો વ્યવસ્થા અને સંજોગોની પ્રતીક્ષા કરતા, બધું ગોઠવાય પછી ઠાકોરજી પધરાઈશું. અરે ક્યાંક તું ન ગોઠવાઈ જાય. ક્યાં સુધી પ્રતીક્ષા? આજ નહીં તો કબ? ક્યારે? કોઈ ટાઈમ તિથિ ખરી? એક વસ્તુ યાદ રાખો, જે અનુકૂળતાની પ્રતીક્ષા કરતા રહે છે એ ક્યારે કરી શકતા નથી. જે કરવા લાગે છે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આપે છે. અને પ્રમાણ તમને બતાવું, પ્રમાણ બતાવું. તમે ઠાકોરજી પધરાવશો તો તમને વાંધો નહીં આવે એનું પ્રમાણ આપો. અહીંયા કેટલાના ઘરે ઠાકોરજી છે? ઓહો, લગભગ ગાંધીવાડી તો મોકલ્યું છે. ઠાકોરજી પુસ્તાવીને પધરાયા, તમને કોઈ આજ સુધી વાંધો આવ્યો? જો આટલું મોટું પ્રમાણ, આટલા લોકોને વાંધો નથી આવ્યો તો તમને વાંધો નહીં આવે. પધરાવી લો. અને સૌથી પહેલો વિચાર પુસ્તાવી તો શેનો આવે? પણ કોઈ ગુજરી જશે, સૂતક લાગશે તો. આટલા લોકોને વાંધો નથી આવ્યો, તમને નહીં આવે. તમને આટલું મોટું પ્રમાણ આપ્યું. બીજું કોઈ ગ્રંથનું આપ્યું હોત, પુસ્તકનું આપ્યું હોત, કોઈ ભગવતીનું આપ્યું તો તમને વિશ્વાસ ના આવે. પણ તમારા બાજુમાં બેસેલાનું આપ્યું તો એને પૂછી લો. એને વાંધો નથી આવ્યો તો તમારી જોડે કોઈ સ્પેશિયલ વેર છે ઠાકોરજીને કે તું પૂછતા હો, તને જોઉં છું કઈ રીતે કરે છે? આવું તો કોઈ વેર છે જ નહીં. અને વૈષ્ણવ જરાય વાંધો નહીં આવે. પણ જીવન જઈ રહ્યું છે. આજે જેવું શરીર ચાલે છે ને, કાલે નહીં ચાલે. તમે શું એવું પ્લાનિંગ કરી બેઠા છો? દેખાતું ઓછું થશે ને પછી દર્શન કરવા જઈશ, ચાલવાનું બંધ થશે ને પછી યાત્રા કરવા જઈશ. ગડપણમાં કરીશ એટલે પ્લાનિંગ તો એટલું, સંભળાતું બંધ થશે ને પછી કથા બેસાડીશ. પ્લાનિંગ તો એવું જ કહેવાય. ગડપણમાં એટલે આ જ પ્લાનિંગ કર્યું કહેવાય. આ સારું કહેવાય પ્લાનિંગ? નહીં ને. સારું પ્લાનિંગ ક્યારે કહેવાય? જયારે દેખાય છે ત્યારે દેખી લઉં, સંભળાય છે ત્યારે સાંભળી લઉં.
સૌથી ઉત્તમ મુહૂર્ત હોય ને તો આ 23 તારીખ સુધી બહુ સારું મુહૂર્ત ચાલે છે. એટલો સારો સમય ચાલે છે કે આ સમયે જો કોઈ ઠાકોરજી પુષ્ટાવે ત્યારે તો સાક્ષાત ઠાકોરજી સ્વાનુભાવ કરાવે. અને તો કરાવે જ છે, બધાને કરાવે છે. આપણું હૃદય જળ છે અને એટલા માટે આપણે અનુભવી નથી શકતા. કરો વૈષ્ણવો, ઘડિયાળનો 1 કલાક નથી જતો, આપણા જીવનનો 1 કલાક જાય છે. 5 માંથી 6 તો ઘડિયાળનો નથી ગયો, એને તો બતાવ્યો છે. ગયો તો આપણો છે, ગયો આપણો જ છે. ગમે તેટલી સારી ને મોંઘી ઘડિયાળ લો, કોઈ ઘડિયાળ વાળો એમ નહીં કે આજથી સારો ટાઈમ સ્ટાર્ટ. કોઈ ઘડિયાળ વાળો કે આપણા કર્મો દ્વારા સમયને સારો આપણે કરવાનો છે. અને ગયેલો સમય પાછો નથી આવતો વૈષ્ણવ. 1 2 3 4 આ 4 સેકન્ડ ગઈ. તમને કરોડ રૂપિયા આપો, પાછી લાવી આપો, આવે તો મોંઘું શું થયું? આ 4 સેકન્ડ કે કરોડ રૂપિયા? નાની નાની વાતોમાં આખો દિવસ બગાડી દઈએ. પણ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે, બ્રહ્મ સમન લીધું છે, ઘરનો બધી અનુકૂળતા છે, છતાંય જો પ્રભુ ન પધરાવો તો દુર્ભાગ્યની સિવાય બીજું શું કહી શકું? તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે. વલ્લભા કહેતો કે કણિકા ન ચાખી. વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, બ્રહ્મ સમન લીધું, ગળામાં કંઠી છે, પ્રભુએ અનુકૂળતા આપી છે, છતાંય ક્યારે ઘરમાં ચાળી ન ભરી તો દેવતાઓ પર ધિક્કાર છે કે અમે લાલાયિત રહીએ છે કે રંચક સેવા મળી જાય અને અમને નથી મળતી, અને તને આટલી અનુકૂળતા આપી છતાં એક જાળી ન ભરી શક્યો, તો તારામાં આટલું મોટું દુર્ભાગ્ય સિવાય બીજું શું કહેવાય? અરવા દુર્ભાગ્ય નહીં તો શું? તથા દુર્ભાગ્યમાંથી સૌભાગ્ય તરફ જવાનો સમય છે. નિર્ધાર કરો, સંકલ્પ કરો. જ્યાં તમને જે વલ્લભ કુળમાં ભાવ હોય, નિકટતા હોય, ત્યાં જઈને પુષ્ટાઈ આવો. સમય ન જવા દો, પણ શરૂ કરો વૈષ્ણવો. આજ સુધી હાથ પોતાના મુખ સુધી જ ગયો, હવે અવસર છે તો ક્યારેક આ કોળીઓ લાલનના મુખ સુધી જાય તો તમારું માનવ થવું સફળ થયું કહેવાય. ભોગો જ ભોગવ્યા, ભોગ ક્યારે ધર્યો નહીં. આપણું જીવન ક્યાંક વ્યર્થ ન જતું રહે વૈષ્ણવો. આ કણિકા મહાપ્રભુજીએ કેવી કૃપા કરી છે. મોટું દાન તો ઠાકોરજી કરે છે. તમે એક વાટકીમાં દૂધ ધરો છો, એક નાનકડી વાટકીમાં દૂધ ધર્યું. તમે તો કેટલું નાનું આપ્યું, એના બદલામાં ઠાકોરજી તમે શું આપ્યું? યશોદા બનવાનું સુખ. તો મોટું દાતા કોણ બન્યો? નાનકડી વાટકી ધરનારો કે યશોદાજીનું સુખ આપનારો? મોટો દાતા તો ઠાકોરજી છે. સેવામાં આપણે કાંઈ નથી આપતા, ઠાકોરજી આપણને આપે છે. વ્રજ ભક્ત બનવાનું સુખ આપે, ક્યારેક નંદ બાબા બનવાનું સુખ આપે, ક્યારેક યશોદા બનવાનું સુખ આપે, ક્યારેક ગોપી બનવાનું સુખ આપે. સેવા દ્વારા ઠાકોરજી આપણને સુખનું દાન કરે છે. આપણે તો પ્રભુના સુખનો વિચાર કરીશું જ્યારે કરીશું. મોટો સુખનો વિચાર તો પ્રભુ કરે. તમારા ઘરે આવવામાં મોટો ત્યાગ કોનો? મેં તો આ છોડી દીધું, આ છોડી દીધું, આ છોડી દીધું. ભગવાને તો વૈકુંઠ છોડી દીધું, તો મોટો ત્યાગ કોનો થયો? તમારા ઘર સુધી આવવામાં મોટો ત્યાગ તો પ્રભુ કરે છે. અને એટલા માટે આ પુષ્ટિ માર્ગમાં જન્મ મળ્યો છે ને. જો આ પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેઇન ચાલી રહ્યું છે, 50 વર્ષ 50 દેશોમાં વૈષ્ણવતાનું ગૌરવ, એનું આખું પૃથ્વી પરિક્રમા મહોત્સવ ચલાવી રહ્યા છે. 8 દેશોની યાત્રા થઈ, આ વર્ષે 42 દેશોની યાત્રા છે. 50 દેશોમાં શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવીશું અને સત્સંગ મંડળોની સ્થાપના કરીશું. 5 શાળાની સ્થાપનાઓ થશે. એટલે જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં ત્યાં હવેલીના સ્થાનો લેવાઈ રહ્યા છે, સંસ્થાઓ સ્થપાઈ રહી છે. અને પુષ્ટિ ધ્વજ છેલ્લા દિવસે આપણી કથામાં પણ પુષ્ટિ ધ્વજ ફરકાવી અને પ્રાઉડ ટુ બી વૈષ્ણવનો એ ઉત્સવ આપણે ઉજવીશું.